ગરીબી એક એવો શબ્દ જે સાંભળીને લોકો થોડીક વાર માટે વિચારમાં પડી જાય એવી સ્થિતિ જે વિશ્વમાં કોઈ પણ વ્યક્તિને નથી ગમતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનમાં અભાવ નથી ઈચ્છતો અને અભાવની સ્થિતિમાંથી પસાર થવા નથી માંગતો. તેમ છતાં દુનિયામાં આજે કરોડો લોકો ગરીબીના ખપ્પરમાં જીવી રહ્યા છે. આખરે કોણ છે આ લોકો? કયા છે એવા દેશ જે સૌથી ગરીબ છે? અને સાથે જ એ ગરીબીનું કારણ શું, એ ગરીબીની વ્યાખ્યા શું, એ પણ જુઓ. ગરીબ એક એવો શબ્દ જે સાંભળીને જ દયાનો ભાવ આવી જાય, કરુણા ફૂટી નીકળે. જ્યારે પણ કોઈ માટે શુભકામના કે આશીષ આપીએ કે માંગીએ ત્યારે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરતા હોઈએ છીએ. ગરીબી અને દુર્દશા હજારો જોજન દૂર રહે એવી વાત કરતા હોઈએ છીએ, કારણ કે અભાવની આ સ્થિતિ કોઈને ગમતી નથી. પણ આજે અમે તમને દુનિયાના ગરીબ દેશોની વાત કરવાના છીએ. સાથે સાથે જ દેશ અને દુનિયાના અમીરોની પણ વાત કરીશું. સમયાંતરે દુનિયામાં ગરીબીનું આકલન થાય છે. મોટા ભાગે વિશ્વ બેંક અને યુએન જેવી સંસ્થાઓ તેનું માપદંડ નક્કી કરે છે. ત્યારે તાજેતરમાં જ રજૂ કરેલા આંકડા પ્રમાણે ગરીબીનું આકલન કરવામાં આવ્યું છે. સૌથી પહેલા વાત કરીએ વિશ્વ બેંક દ્વારા અત્યંત ગરીબ લોકોની ગણતરીનો ફોર્મ્યુલા, જે ફોર્મ્યુલા બદલવામાં આવ્યો તેના વિશે. વર્ષ 2022થી હવે ખરીદ શક્તિના આધારે ગરીબની નવી વ્યાખ્યા કરવામાં આવી છે. નવી વ્યાખ્યા પ્રમાણે $2.15 એટલે કે 166 રૂપિયાથી ઓછી ખરીદી કરી શકનાર લોકોને ખૂબ જ ગરીબ માનવામાં આવે છે. વિશ્વ બેંકની નવી ગરીબીની રેખા વર્ષ 2017ની કિંમતો ઉપર આધારિત છે. આ પહેલા $1.90 એટલે કે 147 રૂપિયા પ્રતિદિનથી ઓછી ખરીદી કરી શકનાર લોકોને ખૂબ જ ગરીબ માનવામાં આવતા હતા. વિશ્વ બેંકની જૂની ફોર્મ્યુલા વર્ષ 2015ની કિંમતો ઉપર આધારિત હતી. નવી ફોર્મ્યુલાથી ગરીબોની સંખ્યામાં ઘટાડો. નવા સ્ટાન્ડર્ડ અમલમાં આવ્યા બાદ ખૂબ જ ગરીબ લોકોની સંખ્યામાં 0.20%નો ઘટાડો નોંધાયો છે. હવે વિશ્વ બેંકની ગરીબી રેખાની નીચે જીવતા લોકોની વસ્તી 9.10% થઈ ગઈ છે. સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ તો નવા ફોર્મ્યુલાના કારણે દુનિયામાં 1.5 કરોડનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ પણ દુનિયામાં અત્યંત ગરીબોની વસ્તી 68 કરોડ છે. બીજી રીતે સમજીએ તો 68 કરોડ લોકોની દરરોજની આવક 166 રૂપિયાથી ઓછી છે. આ કારણે ગરીબોની સંખ્યા ઘટી. વિશ્વ બેંકે આ અંગે જણાવ્યું કે ગરીબોની સંખ્યામાં ઘટાડો આવવાનું મુખ્ય કારણ ગરીબ આફ્રિકન દેશોની ખરીદ શક્તિમાં સુધારો છે. જૂની ફોર્મ્યુલા પ્રમાણે દુનિયાના ખૂબ જ ગરીબોમાં કુલ 62% લોકો આફ્રિકન દેશોમાં વસવાટ કરે છે. નવી ફોર્મ્યુલા પ્રમાણે ગણતરી કરતા આ દેશોમાં ગરીબોની સંખ્યા ઘટીને 58% થઈ ગઈ છે. તેમ છતાં હજી પણ દુનિયાની સૌથી વધુ ગરીબ વસ્તી આફ્રિકન દેશોમાં જ વસવાટ કરે છે. વિશ્વ બેંકે રજૂ કરેલા રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે આફ્રિકાના દેશોમાં 40% ભાગ ફૂડ કોમ્પોનેન્ટનો છે. આ દેશોમાં ખાદ્ય ચીજ વસ્તુમાં ફુગાવાનો દર નામ માત્રનો છે. આ કારણે જ આફ્રિકન દેશોના લોકોની ખરીદ શક્તિમાં વધારો થયો છે. ભારતમાં ગરીબી ઘટી, પણ કોવિડના કારણે નુકસાન થયું. ભારતની વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં ગરીબોની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2011થી 2019 સુધીમાં ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યામાં 12.30%નો ઘટાડો નોંધાયો છે. ભારતમાં ગરીબી ઓછું થવાનું કારણ દેશના ગામડાઓમાં ગરીબોની સંખ્યામાં નોંધાયેલો ઘટાડો છે. ભારતના ગામડાઓમાં અત્યંત ગરીબોની સંખ્યા આ વર્ષો દરમિયાન અડધી થઈ ગઈ છે. ગામડામાં ગરીબોની સંખ્યા 10.20% નોંધાઈ છે. પણ કોવિડ મહામારીના કારણે ગરીબી સામેની દુનિયાની લડાઈમાં ખૂબ જ વિપરીત અસર પડી છે. કેટલાક રિપોર્ટમાં એ બાબત સામે આવી છે કે કોરોના મહામારીએ ભારત સહિત દુનિયાભરમાં કરોડો એવા લોકોને ગરીબી રેખામાં ધકેલી દીધા છે, જેઓ વર્ષોના પ્રયાસ બાદ ખૂબ જ ગરીબ લોકોના તબક્કામાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા. આ ઉપરાંત મધ્યમ વર્ગમાં પણ કરોડો લોકો મહામારીના કારણે ખૂબ જ ગરીબ થઈ ગયા છે. વર્ષ 1990 બાદ દુનિયાના દેશોએ ગરીબી સામે મક્કમ લડાઈ લડી છે અને તેમાં ખૂબ જ સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. પણ કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષમાં
ગરીબી સામે ચલાવવામાં આવેલા અભિયાનમાં બ્રેક લાગી છે. શું છે ગરીબીના માપદંડ? વૈશ્વિક ગરીબી રેખાનો ઉપયોગ મુખ્યત્વે વૈશ્વિક સ્તર પર અત્યંત ગરીબી પર નજર રાખવા માટે વિશ્વ બેંક, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય વિકાસ ભાગીદારો દ્વારા નક્કી કરેલા લક્ષ્યો પર પ્રગતિને માપવા માટે કરવામાં આવે છે. અત્યંત ગરીબી રેખાને આંકવા માટે પ્રત્યેક દેશ દ્વારા પરિભાષિત ગરીબી રેખાનો આધાર લેવામાં આવે છે. સામાન્ય રીતે દેશની કોઈ પણ વ્યક્તિ ઓછામાં ઓછું પોષણ, કપડાં અને આવાસની જરૂરિયાતોને પૂરી ન કરી શકતા હોય તેના આધારે નક્કી કરવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે અમીર દેશોમાં ગરીબીની રેખા ઊંચી હોય છે, જ્યારે ગરીબ દેશોમાં ગરીબીની રેખા નીચી હોય છે. વાત ગરીબીની ચાલી રહી છે તો દુનિયા અને ભારતના અમીર લોકોની પણ વાત કરી લઈએ. ભારતના ટોપ ધનિક લોકોની વાત કરીએ તો નંબર 1 પર છે મુકેશ અંબાણી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી છેલ્લા 10 વર્ષથી આ યાદીમાં ટોપ પર છે. અંબાણી અને તેમના પરિવાર પાસે 7,18,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના નંબર 1 ધનિક વ્યક્તિ છે. આ ધનિકોની યાદીમાં નંબર 2 પર છે ગૌતમ અદાણી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવાર પાસે 5,05,900 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ એશિયાના નંબર 2 અમીર વ્યક્તિ છે. શિવ નાદર ધનિકોની યાદીમાં 3જા નંબર પર છે. શિવ નાદર આઈટી ઇન્ડસ્ટ્રીઝનું ખૂબ જાણીતું નામ છે. તેઓએ આ દેશના પહેલા સ્ટાર્ટઅપ તરીકે ઓળખાતી કંપની HCL ગ્રુપનું શૂન્યમાંથી સર્જન કર્યું. HCL કંપનીના માલિક શિવ નાદર પાસે 2,36,600 કરોડની સંપત્તિ છે. ગત વર્ષ કરતા આ વર્ષે તેમની સંપત્તિમાં 67% વધારો નોંધાયો છે. SP હિન્દુજા. ભારતની જાણીતી કંપની હિન્દુજા ગ્રુપના માલિક SP હિન્દુજા અને તેમના પરિવાર પાસે 2,20,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. લક્ષ્મી મિત્તલ. આર્સેલર મિત્તલ કંપનીના માલિક લક્ષ્મી મિત્તલ પાસે 1,74,400 કરોડની સંપત્તિ છે. બ્રિટનના બિઝનેસમેન લક્ષ્મી મિત્તલની સંપત્તિમાં ગત વર્ષે 187%નો ભારે ઉછાળો આવ્યો છે. અને હવે વાત કરીએ દુનિયાના ટોપ 5 અમીર લોકોની. વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં નંબર 1 પર છે એલન મસ્ક. એલન મસ્ક આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની પાસે $213 બિલિયન સંપત્તિ છે અને તેમનું નામ 21મી સદીના સૌથી ક્રાંતિકારી લોકોમાં ગણાય છે. મસ્કની કંપની ટેસ્લા ઇલેક્ટ્રિક કાર બનાવે છે અને ભવિષ્ય ઇલેક્ટ્રિક કારનું જ છે. આ ઉપરાંત તેમની કંપની સ્પેસએક્સ છે, જે અવકાશ યાત્રા સરળ બનાવવા માટે કામ કરી રહી છે. વિશ્વના ધનિકોની યાદીમાં નંબર 2 પર છે જેફ બેજોસ. એમેઝોન કંપનીના સંસ્થાપક જેફ બેજોસ પાસે $197 બિલિયન સંપત્તિ છે. એમેઝોન કંપનીની સ્થાપના તેઓએ વર્ષ 1994માં કરી હતી. શરૂઆતમાં બેજોસની કંપની માત્ર પુસ્તકો વેચતી હતી, પણ આજકાલ આ કંપની દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની છે. બર્નાર્ડ અર્નોલ્ટ. વિશ્વના ધનિકોની યાદીમાં આ નામ 3જા નંબર પર છે. ફ્રેન્ચ રોકાણકાર અર્નોલ્ટ LMVH કંપનીના ચેરમેન અને CEO છે. વર્તમાનમાં તેમની પાસે $160 બિલિયન સંપત્તિ છે. LMVH એક લક્ઝરી બ્રાન્ડ છે, જે ખૂબ જ મોંઘા પ્રોડક્ટ જેવા કે ઘડિયાળ, કપડાં, જ્વેલરી અને પરફ્યુમ્સ બનાવે છે. માર્ક ઝકરબર્ગ. નવી પેઢીના લોકો માટે કદાચ આ નામ અજાણ્યું નથી. ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ પાસે $132 બિલિયન સંપત્તિ છે. વર્ષ 2004માં ઝકરબર્ગે ફેસબુકની સ્થાપના કરી, જે બાદ વર્ષ 2012માં ઇન્સ્ટાગ્રામ અને વર્ષ 2014માં વોટ્સએપને અબજો રૂપિયાનો સોદો કરીને ખરીદી લીધા. વિશ્વના સૌથી ધનિક લોકોમાં નંબર 5 પર છે બિલ ગેટ્સ. બિલ ગેટ્સ પાસે $128 બિલિયન સંપત્તિ છે. થોડા વર્ષો પહેલા બિલ ગેટ્સ વિશ્વના અમીર લોકોની યાદીમાં લાંબા સમય સુધી ટોચ પર રહ્યા હતા. ગેટ્સે કોમ્પ્યુટર ક્ષેત્રે ક્રાંતિ સર્જતી કંપની માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. આ ઉપરાંત ગેટ્સે અન્ય અનેક રિટેલ, સાયન્સ, એનર્જી અને એન્જિનિયરિંગ સહિતના ક્ષેત્રોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. આ તો વાત થઈ દેશ અને દુનિયાના ધનિક લોકોની યાદીની. હવે વાત કરીએ સંપત્તિની દ્રષ્ટિએ દુનિયાના સમૃદ્ધ દેશોની યાદીની. છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વભરના દેશોની સંપત્તિમાં ઘણો વધારો નોંધાયો છે.
વિશ્વની કુલ સંપત્તિઓમાં એશિયન દેશોની મોટી ભાગીદારી છે. જો કે સંપત્તિના કેસમાં હજી પણ અમેરિકા નંબર 1 પોઝિશન પર છે. એક રિપોર્ટ અનુસાર સંપત્તિના મામલામાં ભારત 7મા નંબરે છે અને ભારતની કુલ સંપત્તિ $12 લાખ એટલે કે 840 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે કે ચીન બીજા નંબર પર છે. અને હવે વાત કરીએ દુનિયાના ગરીબ દેશોની, તો થોડા સમય પહેલા રજૂ થયેલા આંકડા પ્રમાણે હૈતીને દુનિયાનો સૌથી ગરીબ દેશ માનવામાં આવે છે. અહીંની કુલ વસ્તીના લગભગ 77% લોકો ગરીબીની રેખાની નીચે જીવન પસાર કરી રહ્યા છે. હૈતીની 59% વસ્તી $2.42 પ્રતિદિનથી ઓછી કમાણી કરે છે, જ્યારે 24% વસ્તી તો $1.23 થી પણ ઓછી કમાણી કરી જીવન જીવવા મજબૂર છે. વિશ્વના સૌથી ગરીબ દેશોની યાદીમાં બીજા નંબર પર છે ઇક્વાટોરિયલ ગિની. આ દેશની 76.80% વસ્તી ગરીબી રેખાની નીચે જીવન પસાર કરી રહી છે. તેલ સમૃદ્ધ દેશ હોવા છતાં અહીંયા લોકો દારૂણ ગરીબીમાં જીવી રહ્યા છે. ગરીબ દેશોની યાદીમાં ઝિમ્બાબ્વે ત્રીજા નંબર પર છે. ઝિમ્બાબ્વેની 72% વસ્તી અત્યંત ગરીબીમાં જીવન જીવી રહી છે. વર્ષ 2008માં ફુગાવાનો દર એટલો થયો કે $1 મૂલ્ય $4 લાખ ઝિમ્બાબ્વે સુધી પહોંચી ગયું અને આ દેશે પોતાના દેશમાં અન્ય દેશના ચલણ લાવવા મંજૂરી આપી રાખી છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. ગરીબ દેશોની યાદીમાં કોંગો ચોથા નંબર પર છે. આફ્રિકા ખંડના સૌથી ગરીબ દેશમાં તેને માનવામાં આવે છે. અહીં ગરીબીનો દર 71.30% છે. કોંગોની વસ્તી 8.22 કરોડ છે. સ્વાઝીલેન્ડ. આફ્રિકા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલ સ્વાઝીલેન્ડમાં લોકો ખૂબ જ ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા છે. આ દેશમાં વિશ્વના સૌથી વધુ એડ્સના રોગી છે. આ દેશમાં ગરીબીનો દર 69.20% છે. સ્વાઝીલેન્ડની વસ્તી 10,67,000 છે. ઇરિત્રિયા. આ પણ આફ્રિકા ખંડ પાસે આવેલો એક નાનકડો દેશ છે. અહીં ગરીબીનો દર 69% છે. ઇરિત્રિયાની વસ્તી 58,069 લાખ છે. દુનિયાના ગરીબ દેશોની યાદીમાં મેડાગાસ્કર 7મા નંબર પર છે. હિન્દ મહાસાગરમાં આવેલા નાના ટાપુઓથી બનેલ દેશની 69% વસ્તી દરરોજના $1 કરતા ઓછી આવકમાં જીવન જીવી રહી છે. અહીં ગરીબીનો દર 68.70% છે. આ દેશની વસ્તી 2.44 કરોડ છે. અને હવે વાત કરીએ પૂર્વ આફ્રિકાના દેશ બુરુંડીની. આ દેશ માનવ સૂચકાંકોમાં સૌથી નીચે છે. આ દેશમાં ગરીબીનો દર 66.90% છે. આ દેશની કુલ વસ્તી 1.11 કરોડ છે. સિયેરા લિયોન દેશ ગરીબ દેશોની યાદીમાં 9મા નંબર પર છે. અહીં ગરીબીનો દર 66.40% છે. આ દેશની વસ્તી 70,75,000 છે. વિશ્વના ટોપ 10 ગરીબ દેશોની યાદીમાં સાઓ ટોમ અને પ્રિન્સિપે 10મા ક્રમે છે. ગિનીની ખાડીમાં આવેલા આ દેશોમાં ગરીબીનો દર 66.20% છે. આ દેશની જનસંખ્યા માત્ર 19,428 છે. આમ તો અભાવની સ્થિતિ એટલે ગરીબી એવી વ્યાખ્યા કરવી સરળ છે. સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ બેંક સહિતની દુનિયાની અનેક સંસ્થા, કેટલાય દેશો અને હજારો લોકો ગરીબી સામેની લડાઈ વર્ષોથી લડી રહ્યા છે. માનવ જીવનનું મૂલ્ય સમજીને દરેક માનવીને જીવન જીવવાની મૂળભૂત સુવિધાઓ મળી રહે એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પણ ગરીબી સામેની આ લડાઈ જાણે પૂરી જ નથી થઈ રહી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.